નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરે છે। દર્શક મિત્રો, આવતીકાલથી સુરતની અંદર ખૂબ જ અતિ ભારે વરસાદ પડ્યો છે, ધોધમાર વરસાદ પડ્યો છે। તેના કારણે સુરત શહેરની અંદર જળબંબાકાર સુરત શહેર બની ગયું છે અને સોસાયટીની અંદર ખૂબ જ પાણીઓ ભરાઈ ગઈ છે। ત્યારે આ બહેન અને સોસાયટીમાં ખૂબ જ લોકો રોષે ભરાયા છે। આખી સોસાયટીની અંદર ખૂબ જ અતિ ભારે પાણી ભરાઈ ગયું અને ત્યાંના લોકોને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે। વરસાદ તો વયો ગયો પણ ત્યાં પાણીનો નિકાલ નથી થયો, તેથી સોસાયટીના લોકો અને સુરતના લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। તમારું દર્શક મિત્રો શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો। અને અત્યારે તે સરકારનો વાંક કાઢે છે ને એમ કહે છે કે અત્યારે સરકાર ક્યાં ગઈ છે, અમારા સામું કાંઈ ધ્યાન નથી દેતી, તેવું ઘણું બધું તે બેન બોલી રહ્યા છે। આગળ હું તમને વિડીયો બતાવું છું દર્શક મિત્રો, ખાસ કરીને બધા લોકો તે બેનનો વાયરલ વિડીયો જોજો અને આ સુરતના દ્રશ્યો છે તમે જોઈ શકો છો, લોકો કેવી વરસાદની મજા માણી રહ્યા છે। તમે પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જોવો હવે આ બેનનો વિડીયો ખાસ જોવો અને બધા લોકો વિડીયોને લાઈક કરી લો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો। હવે કલાક કરે છે તો આપણે ઘરમાં કરવા મળશે।